મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે એની અંદર ધોરણ 3નું વિષય કલસોર એટલે કે જે તમારું ગુજરાતીનું પ્રશ્નપત્ર છે એમાં આજે આપણે મોસ્ટ એમપી પેપર સોલ્યુશન આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ જવાબો સહિત જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 3ને લગતા તમામ વિડીયો અમારી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જે તમને જે ધોરણ 3ની વાર્ષિક પરીક્ષામાં બીજા વિષય છે એમાં પ્રશ્નપત્રમાં પણ લાભ કરાવશે અને ધોરણ 3ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રોના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, ત્યાં જઈને તમે વિડીયો નિહાળી શકો છો। જો એ ધોરણ 3 ગુજરાતી સમય તમારો 2 કલાકનો રહેવાનો છે અને પ્રશ્નપત્રનો ગુણભાર 40 માર્ક્સનો રહેવાનો છે। એમાં સૌપ્રથમ તમને પૂછાશે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો। 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના સાચા ઉત્તર આપણે આપવાના છે અને આના છે 8 માર્ક્સ। એમાં પહેલો કે 5મું ઈંડું કોનું હતું, તો આવશે 5મું ઈંડું એ રાજહંસનું હતું। બીજો, બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ, તો બતકી બધા બચ્ચાને તરતા શીખવા લઈ ગઈ હતી। ત્રીજો, હનુમાનના માતા પિતાનું નામ લખો, તો હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું। ચોથો, ઝાડ પાછળ સંતાયેલા ચંદુને શું દેખાતું હતું, તો ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા। નેક્સ્ટ પાંચમો, સીરીને કેટલા વ્રત કર્યા અને કયા કયા, તો સીરીએ 4 વ્રત કર્યા હતા। એમાં પહેલું ગળ્યું વ્રત, બીજું છે ખાટું વ્રત, ત્રીજું છે તીખું વ્રત અને ચોથું છે કડવું વ્રત। છઠ્ઠો, સીરીને તીખું વ્રત કયા દિવસે લીધું, તો સીરીએ તીખું વ્રત 3જા દિવસે લીધું હતું। સાતમો, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું, કે તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો અને પૂંછડી દેખાતી હતી। આઠમો છે, તેણે બધા કદરૂપું કહેતા હતા એટલે કે બતકને બધા કદરૂપું કહેતા હતા, તેનું કારણ શું હતું, તો મિત્રો આવશે તે બધાથી અલગ હતું ત્યાંથી તેને બધા કદરૂપું કહેતા હતા। નવમો છે, બિલે મોટા થઈને શું બનવા ઈચ્છતો હતો, તો બિલે મોટો થઈને ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો। નેક્સ્ટ હવે જોઈએ આપણે 10મો કે બિલે કેમ રમત ન છોડી, તો બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો તેથી તેણે રમત ન છોડી। હવે પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે। 5 પ્રશ્નો છે, એમાંથી 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે સાચા। પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ એટલે થશે આપણા 8 ગુણનો આ પ્રશ્ન છે, પ્રશ્ન 2નો અ। એમાં પહેલો કે બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું ને કેવી રીતે, તો બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું। હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે। અને મિત્રો તમારા બીજા મિત્રો સુધી પણ આ પેપરને શેર કરજો જેથી કરીને તે પણ આ પેપર જોઈ સારા માર્ક્સ લાવી શકશે। બીજો, ઘરમાં હનુમાન શું કરતા હતા, તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે ત્રીજો કે હનુમાને અશોક વાટિકામાં શું કર્યું, તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાય ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા। નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે ટીકુને ક્યારે નવાઈ લાગી, તો ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો, એ પથ્થર નહીં પણ હાથી જ એટલે કે ચંદુ જ હતો, તે જાણીને ટીકુને નવાઈ લાગી। પાંચમો, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો, તો બિલે વડલા પર ચડતો, એની ડાળ પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો હતો। હવે મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। તો આગળ મિત્રો છે પ્રશ્ન 3નો અ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। 5માંથી ગમે તે 4, એના માર્ક્સ છે 4। એમાં પહેલો કે બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, તો આ વિધાન કેવું છે, ખોટું છે। બીજો, રાવણને બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું, તો આ વિધાન ખોટું છે। ત્રીજો, હાથી કુસ્તી રમવા માગતો હતો, આ વિધાન સાચું છે। ચોથો, શરીરને આદુની કતરણ ચાવવા હરખના આંસુ આવ્યા, આ વિધાન ખોટું છે। પાંચમો, બિલ એટલે સ્વામી વિવેકાનંદ, એટલે આ વિધાન પણ કેવું છે, સાચું છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે બ કે નીચેના વિધાનો પાઠના આધારે ક્રમમાં ગોઠવવાના છે। જોઈ શકો છો એમાં પહેલું છે કે બિલે એ
મિત્રને ધ્યાનની નવી રમત શીખવાડી. બીજો છે બિલ્લીના મિત્રો ડરી ગયા. ત્રીજો છે કે બિલ્લે એ ધ્યાનની રમત છોડી નહીં. અને ચોથો છે સાપ બિલ્લે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. અને પાંચમો છે થોડીવાર પછી બિલ્લેએ આંખો ખોલી. જો મિત્રો આપણે સંપૂર્ણ ચેપ્ટર ધ્યાનથી વાંચ્યા હોય તો આપણે આમાં 2માંથી 2 માર્ક્સ મેળવી શકીએ. ક જોઈએ બંધ બેસતા જોડકા જોડો. ચંદુ તો એની સામે આવશે ક, બંને દુશ્મન. ટીકુ તો એની સામે આવશે ક, કીડી. પવન ફૂંકાયો તો એની સામે આવશે ચ, પાંદડા ઉડ્યા. ચોથો છે ચંદુની તો એની સામે આવશે ખ, ચામડાની જાળી. નેક્સ્ટ પ્રશ્ન 4 કે નીચેનું વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. 5માંથી ગમે તે 4. તો આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં ન રહેવા દેવાય. તો આ મિત્રો ડોશીમાં બોલે છે. બીજો, હવે તો રાવણનું અવસાન પણ સળગાવું. આ હનુમાન કહે છે. અવસાન નહીં પણ આસન પણ સળગાવું, તો આ હનુમાન કહે છે. ત્રીજો, તું તો જાડથી એ જાડો છે. તો આ ટીકુ કહે છે. ચોથો, બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત થાય. તો આ શિરીનના મમ્મી કહે છે. પાંચમો, બિલે તને અમારી બૂમો ન સંભળાઈ. તો આ મિત્રો બોલે છે. બ જોઈએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. 4 ખાલી જગ્યા હશે, એના મિત્રો 2 માર્ક્સ છે. એમાં પહેલો, સુકેતુ સાયકલ પરથી પડી જતાં તેને ખૂબ જ ઈજા થઈ તો પણ તે રડ્યો નહીં. ખાલી જગ્યાની અંદર આવશે તો પણ. બીજો, લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી. તો લંકાએ સોનાલી મઢેલી હતી. ત્રીજો, મંદિરમાં ખાલી જગ્યા આવ્યો. તો મંદિરમાં સાપ આવ્યો. ચોથો, બિલેનું સાચું નામ ખાલી જગ્યા હતું. તો આવશે નરેન્દ્ર. આગળ આપણે એક વાક્યમાં પણ જોઈ ગયા. ક જોઈએ કે નીચેના શબ્દોનો અર્થ લખો અને તે શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે. પહેલો છે લાલચોળ થઈ જવું. તો ખૂબ જ ગુસ્સે થવું. મિત્રો વાક્ય પ્રયોગ તમે તમારી રીતે બીજા વાક્ય પ્રયોગ પણ કરી શકો છો. બીજો, ચંપવા દેવું. તો શાંતિથી બેસવા દેવું. નેક્સ્ટ પ્રશ્ન 5નો અ કે નીચે આપેલા વાક્યોના ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ અને આવતીકાલના ખાનામાં મૂકો. તો જેવી રીતે મિત્રો ઉદાહરણ આપેલું છે એવી રીતે જોઈએ. રવિવાર એટલે કે આજ, એટલે કે વર્તમાન કાળ છે. તો એમાં આવશે નીલોફર શાંત બેઠી છે. ગઈકાલ એટલે એ મિત્રો ભૂતકાળ વીતી ગયો છે. તો આવશે નીલોફર શાંત બેઠી હતી. આવતીકાલ જે મિત્રો ભવિષ્ય છે એ છે નીલોફર શાંત બેસશે. એવા મિત્રો બીજા વાક્ય પણ જોઈ શકો છો. પ્રીતિ પાણી ભરે છે. પ્રીતિએ પાણી ભર્યું હતું અને પ્રીતિ પાણી ભરશે. નેક્સ્ટ છે વિશાલ રમે છે. વિશાલ રમ્યો હતો અને વિશાલ રમશે. આગળ છે કાજલ દોડે છે. કાજલ દોડી હતી અને કાજલ દોડશે. બ જોઈએ કે જે શબ્દો બરાબર ન લાગે તે છેકી વાક્ય લખવાનું છે. તો પહેલું જે વાક્ય છે એમાં મિત્રો અને પણ છેકાઈ જશે અને સાચું વાક્ય બનશે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. બીજું છે એમાં મિત્રો બંધ અને રડતી જે છે એ મિત્રો ચેકાઈ જશે અને સાચું વાક્ય બનશે કે જો મમ્મીની આંખ સરખી ખુલી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. નેક્સ્ટ મિત્રો તમને નિબંધ પૂછાણો છે. નિબંધ તમને 2 પૂછાશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે. પણ અહીંયા મિત્રો 3 IMP નિબંધ છે. આપણો રાષ્ટ્રધ્વજ, મારી શાળા અને મારી ઓળખ. તો મિત્રો આ 3 નિબંધનું તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની છે, વાંચવાનો છે, પછી લખવાનો પ્રયાસ કરવાનો છે જાતે. તમે એકવાર લખશો તો તમને આવડી જશે નિબંધ લખતા અને આસાનીથી પરીક્ષાની અંદર પૂછાય તો લખી શકશો અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 3નું વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ IMP પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.